ધોરણ 6 ની અંદર અસાઇનમેન્ટ પ્રકરણ 8 તો ખાલી જગ્યા આપેલી છે પહેલી, એટલે કે વિકલ્પો 4 આપેલા છે બરાબર. ત્યાંની અંદર આપણે ખાલી જગ્યામાં જવાબ લખવાનો, કયો વિકલ્પ આવશે. તો આપણને સરવાળો આપેલો છે, એટલે કે 1.3 પ્લસ 0.2 અને 1.1 બરાબર, આવી રીતે. તો આપણે સરવાળો કરી દઈએ. તો 1.3 પ્લસ 0.2 પ્લસ 1.1, 3 ને 3 6.2 એટલે કે 2.6. કયો વિકલ્પ આવશે? બી. તો અહીંયા આવશે બી બરાબર, 2.6. હવે બીજા વિકલ્પની અંદર તો 85 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો 1 રૂપિયાના 100 પૈસા બરાબર. તો 100 વડે ભાગવા પડશે. તો 85 ભાગ્યા 100 પોઈન્ટ મૂકી દો. તો કે 85 એકમ દશક 100. એટલે આપણને નીચે 2 0 આપેલા હોય તો 2 અંક પહેલા પોઈન્ટ આવે બરાબર. કયો વિકલ્પ છે? તો કે 0.85 તો નથી આપેલા બરાબર, આપેલા છે કે? તો 85 ભાગ્યા 100 આપેલા છે બરાબર. તો આ આવશે. તો 85 ભાગ્યા 100 બરાબર. 0.85 આપેલા હોય તો જવાબ આવશે 0.85. 85 ભાગ્યા 100 આપેલા હોય તો 85 ભાગ્યા 100 બરાબર. ત્રીજા દાખલાની અંદર 2.8 કિમી બરાબર ખાલી જગ્યા મીટર. હવે આપણે કિમી અને મીટર બરાબર, તો મોટા એકમમાંથી નાના એકમમાં ફેરવવાના છે બરાબર. તો મીટર તો 2.8 મતલબ આપણે 28 ભાગ્યા 10 લખું છું બરાબર. હવે મીટરમાં ફેરવવા હોય તો 1000 વડે ગુણવા પડશે બરાબર. તો 1000 વડે ગુણી દઉં. 0 0 ઉડી જશે. તો 28 ગુણ્યા 100 કેટલા થશે? 2800 બરાબર. તો 2800 કયા વિકલ્પમાં છે? ડી ની અંદર. તો ડી આવશે 2800 મીટર બરાબર. હવે ચોથા વિકલ્પની અંદર 4.975 4.975 આપેલા છે, ખાલી જગ્યા 4.970 બરાબર. તો કયા મોટા બરાબર. તો આપણને 4 તો અહીંયા પણ 4 આપેલા છે બરાબર, બંને સરખા છે. 0.99 સરખા છે, 7 7 સરખા છે બરાબર. અહીંયા 5 છે અને અહીંયા 6 છે, એટલે કે આ મોટા છે બરાબર. તો આપણે ખબર છે કે જે મોટા હોય તેની સામે 2 પાંખિયા આવશે, તો બી આવશે બરાબર. તો બી એટલે કે લેસ ધેન આવશે બરાબર. તો 4.970 મોટા છે બરાબર. તેના પછીની અહીંયા ખાલી જગ્યામાં આપણે એ રીતે લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ મૂકવાના છે બરાબર. તો 8.07 અને 8.007. તો અહીંયા જોવાનું 8, અહીંયા પણ 8 સરખા છે બરાબર. પોઈન્ટ છે 0, અહીંયા 0 છે સરખા, અહીંયા 7 છે, અહીંયા 0 છે બરાબર. તો આ મોટા છે 8.07 બરાબર. તો 8.07 હોય તેની સામે 2 પાંખિયા મતલબ ગ્રેટર ધેન આવશે, ડી વિકલ્પ ગ્રેટર ધેન બરાબર. હવે છઠ્ઠી ખાલી જગ્યામાં તો 3254 ભાગ્યા 100. તો આપણે નીચે 2 0 છે તો આપણે ખબર છે કે 3254 પોઈન્ટ ક્યાં મૂકવાનો? તો કે નીચે 2 0 હોય તો આપણે 2 અંક પહેલા પોઈન્ટ મૂકી દેવાનો બરાબર. તો 2 અંક 5 અને 4 તેની આગળ પોઈન્ટ મૂકી દઉં. એકમ દશક 100 32.54 કયા વિકલ્પની અંદર છે? તો કે સી ની અંદર 32.54. હવે તેના પછી સાતમા વિકલ્પની અંદર જોઈએ તો કે
38.234 માં 4 ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. તો 38.234 અહીંયા પોઈન્ટ આપેલો છે, ખાસ ધ્યાન રાખવાનું. હવે 4 ની સ્થાન કિંમત શોધવાની છે. તો આપણે 4 તો લખાશે, બરાબર, પણ ભાગ્યા પોઈન્ટ ક્યાં છે? તો કે એકમ, દશક, સો, હજાર. તો ભાગ્યા 1000 આવશે, બરાબર. તો ના આપેલો હોય વિકલ્પ એવો, બરાબર, તો આગળ જવાનું, એટલે કે અહીંયા આવશે 4/1000, વિકલ્પ ડી. ના આપેલો હોય તો આવી રીતના આપેલું હોય તો પણ લખી દેવાનું, એટલે કે એકમ, દશક, સો, હજાર, આવો કોઈ વિકલ્પ આપેલો હોય તો એ પણ સાચો, બરાબર. આઠમા વિકલ્પની અંદર જોઈએ તો કે 2.9 મીટર બરાબર ખાલી જગ્યા સેમી. તો 2.9 મીટર છે, બરાબર, મોટો એકમ. નાના એકમમાં ફેરવવાના છે. તો મીટરના સેમી, તો 1 મીટરના સેમી કેટલા થાય? 100 સેમી, બરાબર. તો 2.9, તો 2.9 ને હું 29/10 લખું છું. હવે આપણે સેમીમાં ફેરવવાના છે, તો 100 વડે ગુણવા પડશે. 0 0 ઉડી જશે. 29 1 29, 290. તો 290 આપણને આપેલા છે. સી અહીંયા આવશે 290. તો સી વિકલ્પ સાચો, બરાબર.